નમસ્કાર દર્શક મિત્રો, વળી પાછી હિમાલય તરફની સરહદો ગરમ થવા માંડી છે। અત્યાર સુધી ક્યાંક ક્યાંક મુઠભેડના સમાચાર તો આવતા રહેતા હતા, એકે દિવસ એવો નથી ગયો જ્યારે ચીન અને ભારતની સેનાઓ એકબીજાના સામે ગુરકિયા ના કર્યા હોય, આપણી સેનાએ ચીનને વળતો જવાબ ના આપ્યો હોય અને આપણે ચીનને યોગ્ય ભાષામાં જે કહેવાનું હોય તે કહ્યું ના હોય। હવે વાત એથી આગળ વધી છે। સોમવાર 7 સપ્ટેમ્બર થી શરૂ થયેલી ઘટનામાં હવે લદ્દાખ વિસ્તારના કેટલાક ભાગોમાં ચીન અને ભારતના લશ્કરના જવાનો એકબીજાથી સેંકડો વાર કહી શકાય એટલા નજદીક પહોંચ્યા। ચીનના તરફથી હવામાં ગોળીબાર થયો, જેને કોશન અથવા વોર્નિંગ ફાયરિંગ કહે છે। સામે ભારતીય સેનાએ પણ એ જ રીતનો જવાબ આપ્યો, પણ આ બધી ગરમાગરમી પછી વળી પાછું વાત શાંત થઈ ગઈ। ગ્લોબલ ટાઈમ્સ જે ચીનનું મુખપત્ર છે એમ કહીએ તો ચાલે, તો ગ્લોબલ ટાઈમ્સ એવું કહે છે કે ભારત ઓવર કોન્ફિડન્સમાં ન રહે, વધારે પડતા આત્મવિશ્વાસમાં ન રહે। ભારત ચીનની સેના અને લોકોને ઉશ્કેરી રહ્યું છે। ભારતીય સૈનિકોએ કાયદેસર રીતે લાઇન ઓફ કંટ્રોલ પાર કરી છે। ભારતના સૈનિકો બંને દેશો વચ્ચે જે સમજૂતી થઈ છે તે તોડીને ફાયર કરી રહ્યા છે। બીજી બાજુ અરુણાચલ પ્રદેશના 5 યુવકોનું અપહરણ થયું। જંગલમાં શિકાર કરવા ગયા હતા, ત્યાંથી ગુમ થયા। પરિજનોએ એમના આક્ષેપ લગાવ્યો છે કે ચીની સેના પીપલ્સ લિબરેશન આર્મીએ તેમનું અપહરણ કરી લીધું છે। નફટાઈપૂર્વક ચીન કહે છે કે અરુણાચલ એ અમારો લદ્દાખનો એક ભાગ છે અને એ પ્રદેશ જ અમારો છે, તો પછી અમારા નાગરિકનું અપહરણ અમે શું કરવા કરીએ। ત્યાર પછીનો બનાવ જોઈએ તો ચીન નેપાળમાં એક મોટી રેલવે લાઇન નાખી રહ્યું છે, જેથી ચીન અને નેપાળ નજીક આવશે, વધુ નજદીક આવશે। ભારત સાથે ચીનની તકરાર વધી રહી છે। આ સ્થિતિ વચ્ચે હવે ચીન નેપાળની મદદથી ભારતની મુશ્કેલી વધારી શકે છે। આ એક 1800 કિલોમીટરની આપણી નેપાળ સાથેની જે સરહદ છે, જ્યાં ક્યારેય કોઈ પ્રકારની તકલીફ આપણને નેપાળ સાથેના સંબંધોમાં હતી નહીં, ક્યારેય લશ્કર ત્યાં મૂકવું પડશે એવું કલ્પનામાં પણ નહીં વિચાર્યું હોય, તે સરહદ હવે દિવસે દિવસે વધારે ને વધારે ગરમ થતી જાય છે। આ બનાવોની વચ્ચે રાજનાથસિંહ રશિયા અને ઈરાનની મુલાકાતે ગયા છે। દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ તાજેતરની રશિયા અને ઈરાનની મુલાકાત ચીન સાથેના સંદર્ભમાં ઘણી મહત્વની ગણાય છે। રાજનાથસિંહે આ મુલાકાત દરમિયાન ચાઇનીઝ વિદેશ મંત્રીને જે અગાઉ સ્પષ્ટ જણાવ્યું હતું કે સરહદ પર શાંતિ અને સલામતીની એ માંગ છે કે પરસ્પર વિશ્વાસ હોવો જોઈએ, એ અંગે ઉભય પક્ષે જ્યાં જ્યાં મુલાકાત કરી ત્યાં એમણે સામા પક્ષે પોતાની વાત મૂકીને રશિયા હોય કે ઈરાનની મુલાકાતે આપણા વિદેશ મંત્રી ગયા છે, તે વિદેશ મંત્રી તરીકે એમણે ઈરાન, રાજનાથસિંહ પણ ઈરાનની મુલાકાતે ગયા। લાગે છે કે ભારત વળી પાછું ઈરાનને મહત્વ આપવાની દિશામાં આગળ વધી રહ્યું છે। આજની દર્શક મિત્રો ચર્ચાના કેટલાક મુદ્દાઓ સાવ વિશિષ્ટ છે। પહેલો મુદ્દો ચીન સાથેની ગરમાગરમી, તણાવની પરિસ્થિતિ, યુદ્ધ થશે, થયું, થવાનું, થશે, થયું, થવાનું, આ દ્વિધા। અને બીજો મુદ્દો છે આ પરિસ્થિતિની વચ્ચે અરુણાચલ પ્રદેશને ચીન પોતાનો કે અને એના 5 જવાનોનું અપહરણ, નાગરિકોનું અપહરણ કરી જાય। ત્રીજે મુદ્દે ચીન નેપાળ વચ્ચે રેલવે લાઇન નાખી રહ્યું છે, એટલે હવે નેપાળને દુર્ગમ પ્રદેશોમાંથી પસાર થઈને ભારત પાસેથી જે પોતે પુરવઠો મેળવવો પડતો હતો એના બદલે આ એક નવી દિશા ખુલી જશે। ચીનને નેપાળ નજદીક આવશે અને 1800 કિલોમીટરની ચીન સાથેની નેપાળની જે બોર્ડર છે, ચીન 1800 કિલોમીટરની ભારત સાથેની નેપાળની જે બોર્ડર છે એ આપણા માટે માથાનો દુખાવો બની શકે તેવા સંયોગ વધતા જાય છે। છેલ્લે
ચીન કેમ આ બધું કરે છે? એક બાજુ એ અમેરિકાને નારાજ કરી રહ્યું છે, બીજી બાજુ એ ભારત સાથે સંઘર્ષમાં ઉતરી રહ્યું છે. કહેવાય છે કે ત્યાં ચીનમાં આંતરિક પરિસ્થિતિ બહુ સારી નથી અને એટલે પ્રજાનું ધ્યાન બીજે દોરવા માટે ચીન જ્યાં હોય ત્યાં ક્યાંક ના ક્યાંક આ પ્રકારના તાપણા સળગતા રાખવા માંગે છે. સાચું ખોટું આપણને નિષ્ણાતો કહેશે, પણ આવી એક માન્યતા અહીંના અખબારોમાં આવી છે. ગ્લોબલ ટાઈમ્સ આવું નથી કહેતું. ગ્લોબલ ટાઈમ્સે તો સીધી આપણને ચેતવણી આપી છે કે ભારત જો અમને ઉશ્કેરવાનું ચાલુ રાખશે તો એનો જવાબ અમે ઈંટનો જવાબ પથ્થરથી આપીશું. દર્શક મિત્રો, આ પરિસ્થિતિમાં આપણે ઈરાનથી દૂર જઈ રહ્યા હતા. શેબોહારમાં ત્યાં જે ઈરાનમાં આપણે રેલવે લાઈન નાખવાના હતા એમાં ઈરાને ભારતને દૂર કર્યું. અમેરિકાના કારણે ઈરાન ઉપર સેન્કશન્સ આવ્યા. ઈરાન પાસેથી આપણે તેલ ખરીદતા હતા, આપણને રૂપિયામાં પેમેન્ટ કરવું પડતું હતું, એનો અમુક ભાગ આપણને શાખ તરીકે મળતો હતો. આ બધું હોવા છતાં આપણા સંબંધો ઈરાન સાથે બગડ્યા. આ પરિસ્થિતિમાં વિદેશ મંત્રીની અને સંરક્ષણ મંત્રીની ઈરાનની મુલાકાત એ અમેરિકાની કદાચ ઈચ્છા વિરુદ્ધ જઈને પણ ઈરાન સાથે સંબંધો સુધારવાની એક ચેષ્ટા છે. જોઈએ શું થાય છે. દોસ્તો, આજે આ બધી જ બાબતોની ચર્ચા કરવા માટે આપણી સાથે એક નિષ્ણાત પેનલ છે જેને આ વિષયોનું અંતરંગ જ્ઞાન છે. નેવી કોમોડોર ઉત્પલભાઈ ઓરા, હંમેશની માફક જેણે ભારતીય સેના અને ખાસ કરીને નૌસેનામાં કામ કર્યું, આમ છતાં પણ બહુ જ બહોળો અનુભવ સંરક્ષણ બાબતોમાં ઉત્પલભાઈ ધરાવે છે. એમ્બેસેડર ડોક્ટર કેતન શુક્લા સંરક્ષણ મંત્રાલયમાં એ કામગીરી કરી ચૂક્યા છે. એશિયા સ્પેસિફિક સ્ટ્રેટેજિક સ્ટડીઝ હોનોલુલુની જે સંસ્થા છે, જે ઇન્સ્ટિટ્યૂટ છે, એના એ પૂર્વ વિદ્યાર્થી છે. ડોક્ટર અમિતભાઈ ધોળકિયા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પોલિટિકલ સાયન્સ અને ઇન્ટરનેશનલ રિલેશનશીપના જાણકાર એવા પ્રોફેસર છે. આ ત્રણેય નિષ્ણાતોને આજની ચર્ચામાં આવકારું છું. શરૂઆત એઝ ઇટ ઇઝ અમિતભાઈ એકેડેમિક્સથી કરીએ. આપણે શું લાગે છે, આ બધા જાત જાતના હાકલા પડકારા થવા માંડ્યા છે. મારો તમને સીધો પ્રશ્ન છે, શું આ યુદ્ધના ઘેરાતા વાદળો છે અને યુદ્ધ થવાની શક્યતાઓ આપને દેખાય છે? કે સજેસ્ટિવ એસ્કેલેશન એમ કહી શકીએ. 4 મહિના સુધી ચીન દ્વારા ભારત સમક્ષ એક આક્રમક વલણ અપનાવવામાં આવ્યું. આપણે જાણીએ છીએ તેમ પાંગોંગ લેકના ઉત્તર ભાગમાં ચીને ઘણા બધા વિસ્તારો પર પોતાનો કબજો જમાવવાની કોશિશ કરી અને ભારત એક ડિફેન્સિવ મોડમાં અત્યાર સુધી રહ્યું. છેલ્લા એક અઠવાડિયાની જે આપણે ઘટનાઓ જોઈ, 29-30 ઓગસ્ટથી માંડીને ગઈકાલ સુધીની જો ઘટનાઓ જોઈએ તો એ સ્પષ્ટ જણાય છે કે ભારત હવે આ આખી પરિસ્થિતિમાં એક અપર હેન્ડ લેવા માટે કોશિશ કરી રહ્યું છે અને અંગ્રેજીમાં જેને તો કહીએ તો આપણે આખી કોન્ફ્લિક્ટને એસ્કેલેટ કરી રહ્યું છે, લલકારી રહ્યું છે, ફટકારી રહ્યું છે ચીનનો કે તમે અમારી સાથે એન્ગેજ થાવ. હવે આના કારણો શું હોઈ શકે કે આની પાછળનું પર્પઝ શું હોઈ શકે? મને નથી લાગતું કે આ એસ્કેલેશન કરવા પાછળનું પર્પઝ ભારતનું એ છે કે ભારત યુદ્ધ ઈચ્છી રહ્યું છે, કે ભારત ચીનને પડકારી રહ્યું છે કે આવો સામસામ આવી જાવ અને આપણે બંને સેટલ કરી દઈએ લશ્કર દ્વારા. સાથે સાથે જે આપણે વાત કરી તે રાજનાથસિંહજીની જે મુલાકાત થઈ ચીનના સંરક્ષણ મંત્રી સાથે અને આપણા વિદેશ મંત્રી શ્રી જયશંકર પણ મોસ્કોમાં છે અત્યારે અને આવતીકાલે કદાચ ચીનના વિદેશ મંત્રી વાંગ સાથે મુલાકાત કરશે. તો એ દર્શાવે છે કે આ જે એસ્કેલેશન કરવામાં આવ્યું છે તે એટલા માટે કરવામાં આવ્યું છે કે જ્યારે બંને દેશો વચ્ચે રાજદ્વારી વાટાઘાટો થાય ત્યારે ભારત એક નબળા પક્ષ તરીકે આ રાજદ્વારી વાટાઘાટોમાં ન જાય. અને અત્યારે આપણે જે કૈલાસ રેન્જ છે અને ચુશુલ વેલી છે એમાં
ચીનની ઉપરવટ પહોંચી ગયા છીએ, દક્ષિણ જે કિનારો છે પાંગોંગ લેકનો, અને ઉપરવટ પહોંચીને ચીનને આપણે આશ્ચર્યમાં મૂકી દીધું છે. તો મને એવું લાગે છે કે આપણા વિદેશ મંત્રી શ્રી જયશંકરે પણ છેલ્લા 2-3 દિવસમાં વારંવાર આ વાત ઉચ્ચારી છે કે ભારત લશ્કરી કોઈ જ પગલું ઈચ્છતી નથી અને ટોચના સ્તરે રાજદ્વારી અને રાજકીય રીતે વાટાઘાટો થાય તે ખૂબ જરૂરી છે. તો એવું લાગે છે કે રાજદ્વારી રીતે અને રાજકીય રીતે આ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે જરૂરી જે ટેક્ટિકલ અને સ્ટ્રેટેજિક એફર્ટની જરૂર હતી એ આપણી આર્મી અને આપણી સેનાએ કાબેલ રીતે પાર પાડી છે. અને લગભગ એવું કહીએ તો ચીનને આપણે ઊંઘતું ઝડપ્યું છેલ્લા 1 વીકમાં. આનું એક બીજું પણ પાસું મને નોંધપાત્ર લાગે છે કે જે સ્પેશિયલ ફોર્સિસ દ્વારા આપણે ઓપરેશન કર્યું 29 અને 30 ઓગસ્ટમાં, એમાં આપણે મુખ્યત્વે ટિબેટન્સનો ઉપયોગ કર્યો, ટિબેટન ફોર્સિસનો ઉપયોગ કર્યો. ભારત એની બીજી જે સેનાના અંગો છે એનો પણ ઉપયોગ કરી શક્યું હોત, પરંતુ ચીનને આપણે એક બીજો મેસેજ આપવાની કોશિશ કરી કે તિબેટનો મુદ્દો ફરી પાછો ભારતના એજન્ડામાં છે અને તિબેટના ફોર્સિસ દ્વારા અમે ચીન પર એટેક કર્યો છે. અને એમાં આપણે જાણીએ છીએ કે એક તિબેટના સૈનિકનું અવસાન પણ થયું, જેને શ્રદ્ધાંજલિ આપવા માટે ભારતીય જનતા પાર્ટીના જનરલ સેક્રેટરી ખાસ આ વિસ્તારમાં ગયા. તો આખું જ જે ગોઠવાઈ રહ્યું છે, મને વાત એવી લાગે છે કે એક રાજકીય મેસેજ આપણે ચીનને આપી રહ્યા છીએ કે ડોન્ટ ટેક અસ ફોર ગ્રાન્ટેડ, વી આર નોટ અ વીક પાર્ટી એન્ડ વી વોન્ટ અ ડિપ્લોમેટિક રિઝોલ્યુશન. અમે રાજદ્વારી રીતે આ સમસ્યાનું સમાધાન ચાહીએ છીએ, પરંતુ હવે અમે 1962નું ભારત નથી અને આ 2020નું ભારત છે. તો આ ઘટના મને લાગે છે કે ચીનને માટે ખૂબ જ ઉશ્કેરણીપૂર્વકની ઘટના બની રહી. હવે જોવાનું એ રહે છે કે ચીન આપણી સાથે વાટાઘાટો દ્વારા પ્રશ્નનું સોલ્યુશન લાવે છે કે પછી કારગિલની જેમ એક લિમિટેડ મિલિટરી એન્ગેજમેન્ટ તરફ આપણે જઈ રહ્યા છીએ. ચીન એના શાંતિપૂર્ણ વ્યવહાર માટે છેલ્લા 30 વર્ષમાં જાણીતું છે, છેલ્લા 30 વર્ષમાં એને કોઈ યુદ્ધ નથી કર્યા, પરંતુ આ પર્ટિક્યુલર ઘટનામાં કારગિલની માફક આપણે ફરીવાર ચીનની સાથે એન્ગેજ થવું પડશે કે હજુ પણ વધારે જયશંકર સ્થિતિ ઉપર જઈને પણ આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ અને ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ વચ્ચે કોઈ સીધી ટેલિફોનિક વાતચીત દ્વારા આ પ્રશ્નનું નિરાકરણ લાવવાની કોશિશ કરવામાં આવે છે. મને લાગે છે કે આવનારા 15 દિવસનો સમય જ આ તરફ આપણને કંઈક દિશા નિર્દેશ કરશે. પરંતુ ભારતના હિતમાં એ છે કે રાજદ્વારી રીતે, રાજકીય રીતે આખી ઘટનાનો ઉકેલ લાવવામાં આવે, કારણ કે કોઈ પણ લશ્કરી એન્ગેજમેન્ટ, ભલે લિમિટેડ કારગિલ ટાઈપનું એન્ગેજમેન્ટ હશે તો પણ આપણા દેશના માટે એ ખૂબ જોખમી અને ખૂબ નુકસાનકારક નીવડી શકે છે. તો એ વસ્તુને ધ્યાનમાં રાખીને હજી પણ ભારતે પોતાના તમામ પ્રયાસો રાજદ્વારી રીતે અને રાજકીય રીતે આ પ્રશ્નનો ઉકેલ માટે મૂકવા જોઈએ. અને આપણને ખુશી છે કે આપણા વિદેશ મંત્રી કદાચ આ દિશામાં આગળ વધી રહ્યા છે. જય નારાયણભાઈ. ધન્યવાદ અમિતભાઈ. સીધો હું ઉત્પલભાઈ આપની પાસે આવું છું. અમિતભાઈએ જે વાત કરી એ એક સરસ મજાની એકેડેમિક એનાલિસિસથી આપણે આખી ચર્ચાની શરૂઆત કરી છે. એમની વાત પરથી એવું તારણ કાઢી શકાય એમ છે કે અત્યારે વોર ઓફ નર્વ્સ જેને કહીએ છીએ, એકબીજાના સહનશક્તિ કેટલી છે અને કેટલા સુધી જઈ શકે છે એની આ એક પરીક્ષા છે. અને એ પરીક્ષામાં બંને દેશો પોતપોતાની રીતે તણાવ ઉભો કરીને મહત્તમ લાભની સ્થિતિમાં પોતે છે એવું પુરવાર કરવામાં એક પણ તક ચૂકશે નહીં. બીજી બાજુ રાજકીય ચેનલો પણ અને રાજનૈતિક ચેનલો પણ સક્રિય છે અને ભારતના સંરક્ષણ મંત્રી તેમજ વિદેશ મંત્રીની કક્ષાએ સઘન પ્રયત્નોના ભાગરૂપે માત્ર ચીન સાથે જ નહીં, રશિયા સાથે પણ વાત થઈ રહી છે, અમેરિકા સાથે પણ એ જ રીતે ડિપ્લોમેટિક ચેનલ થકી વાત થતી હશે. એટલે ભારત બીજા મોરચે એક રાજનૈતિક યુદ્ધ અથવા તો રાજનૈતિક વ્યવસ્થા થકી ચીનને માત આપવાનો પ્રયત્ન કરી રહ્યું છે. અને આ બંને પરિસ્થિતિઓના કારણે હાલમાં ભલે ખાંડા ખખડાવતા હોય બંને દેશો, ભલે યુદ્ધના વાદળો ઘેરાયા હોય એવું લાગતું હોય, ભલે એના કારણે છેલ્લા 3 દિવસ શેર બજારે કકડભૂસ કરતી ડૂબકી મારી હોય, પણ અમિતભાઈ એવું કહે છે કે કદાચ મર્યાદિત યુદ્ધ થાય
પણ ફૂલ ફ્લેજેડ વોર થાય એવી શક્યતા દેખાતી નથી. ઓવર ટુ યુ, આપ શું કહેવા માંગો છો? જયનારાયણભાઈ, અમિતભાઈની વાત સાચી છે, પણ એની અંદર હું થોડું વસ્તુ એડ કરવા માંગુ છું. આપણે જે માર્ચ મહિનાથી આ પ્રોગ્રામની અંદર આપણે કહ્યું રાખ્યું છે કે આ જે કન્ટ્રી સાથે આપણે ડીલ કરીએ છીએ, દેટ ઇઝ ચાઇના, દેટ ઇઝ નોટ પાકિસ્તાન. અને પાકિસ્તાનના જે સ્ટ્રેટેજિક ઇક્વિલિબ્રિયમ ને જીઓપોલિટિકલ ડાયનેમિક્સ હતા એ ટોટલી ડિફરન્ટ હતા, અને માટે કારગિલ વોર જેવું યુદ્ધ અથવા કારગિલ વોર જેવી સીમિત સિચ્યુએશન ઊભી કરી અને એમાંથી બહાર આવવું, અને આપણે ભલે આપણા તરફથી કેઝ્યુઅલિટી થઈ, પણ વી ટુક ઓવર ઓલમોસ્ટ ઓલ ધી ઓક્યુપાઈડ ટેરિટરીઝ એટ ધી ટાઈમ ઓફ કારગિલ કોન્ફ્લિક્ટ. પણ એ વખતે વી ડુ નોટ હેવ ટુ લૂઝ સાઇટ ઓફ ધ ફેક્ટ કે અમેરિકા જેવું મહાન પાવર વોઝ ઓન ધ સાઇડ ઓફ ઇન્ડિયા. અને જ્યારે વોશિંગ્ટન ડીસીની અંદર વ્હાઇટ હાઉસમાં જ્યારે મીટિંગ થઈ ત્યારે નવાઝ શરીફ વોઝ ટોલ્ડ બાય બિલ ક્લિન્ટન ઇન નો અનસર્ટેન ટર્મ્સ, ખાલી બે જ શબ્દો બિલ ક્લિન્ટને નવાઝ શરીફને કહ્યા હતા, ઓનર ધ એલઓસી, ગેટ બેક ટુ ધી યોર સાઇડ ઓફ એલઓસી, વેકેટ ધ હાઇટ્સ ધેટ યુ હેવ ઓક્યુપાઈડ. અને બીજી તરફથી આપણે જે રીતે આપણે ઇન્ડિયન આર્મીએ જે રીતે ઓપરેશન્સ લોન્ચ કરી અને વીરગાથા ફોલોઅપ કરી અને કોઈ પણ જાતના ઝીઝક વિના દેશને માટે સુપ્રીમ સેક્રિફાઈસ આપી અને જે રીતે આપણે બધી હાઇટ્સ રીકેપ્ચર કરી, એ ઇટ્સ એ હિસ્ટ્રી. આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો બેક ઇનટુ ધેટ. અત્યારે સિચ્યુએશન એ ઊભી થઈ છે કે ચાઇના ઇઝ નોટ પાકિસ્તાન, જે મેં કહ્યું એ પ્રમાણે ચાઇનાની સાથે મીડિયેશન કરવા માટે રશિયા સિવાય બીજો કોઈ એકે દેશ નથી કે જે બંને દેશ તરફ સાથે લઈ જઈ અને આ વસ્તુની ઉપર ધ્યાન લાવી શકે. માટે જો આપણે કહીએ કે અમેરિકા બીંગ એ ગ્રેટ પાવર વિલ મીડિયેટ, તો ચાઇના ઓર ભડકશે, અને ચાઇના વિલ સે that nothing doing, not Trump, not America. Now European Union in any case is not openly coming up and they are not that powerful. South Asian countries and Middle East have no that kind of a power that they can mediate, and therefore we have fall back only on Russia. Secondly, બીજું જો તમે આપણે ધ્યાન રાખીએ તો આની અંદર એ સમજવા જેવી વાત છે કે નેશન હેઝ ગોટ એ વોર લોન્ચિંગ કેપેબિલિટી એન્ડ વોર સસ્ટેનન્સ કેપેબિલિટી. Now when you are trying to take on a country like China, you have to realize that what kind of a war that you will envisage, whether it's going to be an intensive war, limited war, all out war, અને એની સાથે કઈ જાતના શસ્ત્રો અને કયા શસ્ત્ર સરંજામ એમાં વપરાશે. The second part we have to understand is that we are not an arms or armament manufacturing country as of now. We are importing the most of the hardware, and that is almost about 65 to 70%. And baki rest all is very very minimal that we are doing indigenous production. Mate we are wholly and solely dependent on countries like Russia, Israel, South Africa, America for sustaining war. And therefore, you have to be at the mercy of this country if you want to go to war. Mate, please realize, the moment situation became very bad, where did the defense minister go first? He went to Russia. Because out of that 65 to 70% dependence on the military hardware, almost 80% we are dependent on the Russian military hardware. Whether it is missiles, submarines, aircraft, ships, and you name it, anti-tank missiles, and therefore, there is something known as a war wastage reserve. As to, hello, can you hear me? Yes, loud and clear. Yeah, so in WWR, when you are not a war, armament manufacturing nation, the problem is that you cannot amass your inventory so much that you can steer the war the way you want it. With a country like Pakistan, going to war is totally different scenario altogether. But when you are not sure that how China will shape up the battlefield for the tomorrow's warfare, then the art of warfare has one fundamental lesson. And that, Jayanaran Bhai, the lesson is that the first few days when the war or the limited war or a localized conflict, when it commences, every war planner knows that, it is not going to go in your favor right from the day one.
and therefore is going to be a pitched battle with, a terrible amount of destruction and devastation. But there has to be a time, there has to be a day when the center of gravity starts shifting to your favor. If the center of the gravity does not shift to your favor, then Jainarayan Bhai is a stalemate. And stalemate does not serve any purpose. If you go for any kind of a conflict or a semi-war or a limited war or an all-out war, the center of gravity must shift to your advantage. If a war planner or a general or an admiral or an air marshal, if he is not sure or pretty sure about that situation, then going to war is a futile, effort on the part of the nation. It only brings devastation. In India-China scenario, one is not sure that what is the war sustenance period of China. We can have intelligence reports, but nobody knows exactly what is the kind of, effort that he can prolong, whether it is for 15 days, 20 days, 30 days, 45 days or 60 days. And against that, what is India's war sustenance period? And how long we can last with our, the own weaponry? Because please imagine, today's warfare is immensely costly. And the cost to the nation of going to the war is enormous. But a war shabda bhuli jao. It's a different matter that many of my own community, the veterans, the military retired officers, they are doing warmongering at every, perceivable, movement by saying war, war, war. It is not that. See how responsibly the Indian government is going about. And even now, whilst we are talking, the second and third, the track diplomacy is very active. The hotline has been activated and immensely made use of, and we have only fired the warning shot. No casualty has taken place because of the bullet. As far as the public media is, the information is available. Therefore, with China, I don't think, even with a bully like China, we have to match China in its military might and military capability. And therefore, we are on a right track. 300 મીટરની જે આપે કહ્યું કે એટલા પાસે eyeball to eyeball Indian armed forces have taken up the position, that is only to ensure that they do not further advance and take further hold of the territory. Very right. And therefore it's necessary. બહુ But સાચું. that does not mean that with the drop of a hat we can afford to go to war with China. The second point that I want to say that China has already achieved its strategic objective of, taking over the hold or the capturing of the territory. Now that strategic objective is to tie down the Indian armed forces, particularly Indian Army. And no matter whatever you may say that the maritime domain warfare or maritime shaping up of the battles in South China Sea is a totally different kettle of fish. And in that, the Chinese supply line for a Chinese warship, aircraft and all to sustain with the petrol, diesel, lubricants, special oils, they have to be dependent on the Middle East and especially Middle East countries. Therefore, the Indian Navy can definitely rupture or probably break the supply line to China, and we can create problems. But like I said, the war, the strategic reserve of the petroleum, if China has, made sure that it can sustain for 35 to 40 or 60 days, then is a different scenario altogether. Now, with all these imponderables, the only way out between a country like India and China, fully nuclear armed, is not, going to even a skirmish. That should be avoided at all costs. But how do you deal with a bully like China, a regional bully, who doesn't want India to come up and pose a problem in an economic front or a strategic front or a military front at a later stage? And how does China envision and make it fructify his vision of emerging as a sole power which can challenge even the U.S. might? Therefore, these are the long strategic issues, and China, we have to agree to that fact. Even we may hate China, that China as of now has played its card very well. With its economic might, industrial might, comprehensive national power, military might 5 times the size of India, and the way they are utilizing, the Pakistan and Iran. And just prior to this kind of making a strategic move, giving $400 billion to, Iran, and making sure that, the nuclear, the dream of Iran, China can fructify
the way China has fructified the nuclear dream Thank you. of North Korea. Thank you, Utpal bhai. I think we will have to stop here for a small commercial break. એક દર્શક મિત્રો, ઉત્પલભાઈ ખૂબ જ અગત્યની ઘણી બધી વાતો કરી છે. એમાંથી કેટલીક વાતો આ બ્રેક પછી હું કહીશ, પણ અત્યારે હાલ સમય થયો છે એક નાના કમર્શિયલ બ્રેક માટેનો. રોકાઈશું એના માટે. નમસ્કાર દર્શક મિત્રો, એક બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. ઉત્પલભાઈએ ઘણી બધી વાતો કહી કે ચાઇના એ પાકિસ્તાન નથી, આપણે શસ્ત્રો બનાવતા નથી અને સૌથી મોટો આધાર આપણો શસ્ત્રો માટે રશિયા પર છે. ચીન સાથેનું યુદ્ધ કેવું અને કઈ જાતનું હોઈ શકે એ બાબતમાં પણ આપણને હજુ પૂરો ખ્યાલ નથી. ચીન કેટલું ચાલી શકે, એની પાસેના સરંજામ કેટલો ચાલે, આ બાબત અંગે પણ આપણી પાસે વિશ્વાસપાત્ર માહિતી નથી. વોર, લિમિટેડ વોર અથવા તો લોકલાઇઝડ કન્ફ્રન્ટેશન એ થાય ત્યાર પછી જ ખબર પડે કે કઈ દિશામાં જઈ રહ્યું છે. એમાં પહેલા જ દિવસથી તમે જીતતા નથી અને એક ઇક્વિલિબ્રિયમ એટલે કે સમતોલ સ્થિતિ પર પહોંચો ત્યાં સુધીમાં ઘણી મોટી ખુવારી થાય તે વેઠવાની તૈયારી છે કે કેમ તે વિચારવું પડે. ભારતનો પણ વોર સસ્ટેનન્સ પીરિયડ એટલે કેટલો સમય આપણે યુદ્ધને ખમી શકીએ આજની પરિસ્થિતિમાં તે પણ અગત્યનો બાબત છે. અને છેલ્લે ઉત્પલભાઈએ કહ્યું કે ચીને તો પોતાનો હેતુ સિદ્ધ કરી લીધો છે. એનો હેતુ ભારતીય સેનાને અહીંયા રોકાયેલી રાખવાનો હતો અને એને જે સ્ટ્રેટેજિક લોકેશન પર પોતે આવવું હતું ત્યાં આવી અને બેસી ગયું છે. અરુણાચલ પ્રદેશ પર આખાને આખા અરુણાચલ પ્રદેશે પોતાનો પ્રદેશ ગણાવવા જેવી ધૂર્તતા ચીને કરી છે. આ બધી બાબતો જે લોકો યુદ્ધના ઉન્માદમાં રાચતા હોય અથવા જે લોકો યુદ્ધથી ગભરાઈને ખૂણો શોધતા હોય બંને માટે ખૂબ અગત્યની છે. એક અનુભવી નેવલ કોમોડોરના મત પ્રમાણે યુદ્ધ આજની તારીખમાં ચીન કે ભારત બેમાંથી એકેય ઈચ્છતા હોય તેવું દેખાતું નથી અને એટલે રાજનૈતિક અને રાજનૈતિક બંને મોરચે પ્રયાસો ચાલુ થઈ ગયા છે. કેતનભાઈ, તમારી પાસે આવું તે પહેલા એક વાક્ય મારે કહેવું છે કે જ્યારે આપણી ચીન સાથે 1962માં લડાઈ થઈ ત્યારે આપણે રશિયા પાસે ગયા હતા અને હું જો ભૂલતો ના હોઉં તો ક્રુશ્ચોવે એવું કહ્યું હતું કે રશિયા એન્ડ ઇન્ડિયા આર ફ્રેન્ડ્સ બટ ચાઇના ઇઝ અવર બ્રધર. ભારત ને રશિયા મિત્રો છે, સારા મિત્રો છે, પણ ચીન તો અમારો ભાઈ છે. અત્યારે ફરી એકવાર રશિયા આ જ સૂર નહીં આલાપે એની કોઈ ખાતરી ખરી? તમને રશિયા ઉપર કેટલું આધારિત રહી શકાય એ બાબતમાં સીધો પ્રશ્ન છે મારો. આમાં એવું છે, આપણે ચર્ચા શરૂ કરી પહેલી વાર ત્યારથી કે યુદ્ધ એ આનું સોલ્યુશન નથી. હવે રાજનાથસિંહ રશિયા ગયા હતા અને ત્યાં મિટિંગ પણ થઈ, પણ એ પછી રશિયાનું કોઈ સ્ટેટમેન્ટ આવ્યું નથી. હવે હમણાં 3 દિવસ પહેલા ફોરેન મિનિસ્ટર જયશંકર એક્સપ્રેસ અડ્ડામાં હતા ત્યારે એમણે કહ્યું હતું કે સિચ્યુએશન ખૂબ જ ગંભીર છે અને ઇટ કોલ્સ ફોર વેરી વેરી ડીપ કન્વર્સેશન એટ પોલિટિકલ લેવલ. રાજનાથસિંહે બી રશિયામાં કહ્યું કે અમે કમિટેડ છે ડિસએન્ગેજમેન્ટ માટે, ડી-એસ્કેલેશન સિચ્યુએશનનું થવું જોઈએ, પણ ચાઇનાના કન્ટિન્યુઅસ પ્રોવોકેટિવ સ્ટેટમેન્ટ અને પગલાં છે તો અમે અમારા જે સોવરેનિટી છે એના ભોગે કશું થઈ શકશે નહીં. એટલે અત્યારે આમ જોવા જઈએ ને તો આ આખી જે પરિસ્થિતિ છે આ કોઈ એલાર્મિંગ ટર્ન લીધો છે અને બહુ ગેમ ચેન્જર કહી શકાય. બંને સાઈડે રીઇન્ફોર્સમેન્ટ, આર્ટરી, ટેન્ક અને ફાઇટર જેટ્સનું થયું છે. હવે જે 62નું જે વાક્ય છે કે ચીન અમારું ભાઈ છે, બ્રધર છે અને ઇન્ડિયા આપણું મિત્ર છે, પણ 62માં આખી પરિસ્થિતિ બહુ જુદી હતી. આપણે અમેરિકા જોડે સુધી સંબંધો સારા હતા, એ પછી આપણા સંબંધો રશિયા જોડે ઘણા સારા થઈ ગયા. રશિયા ચાઇનાના સંબંધો બહુ સારા હતા નહીં. ચાઇના અમેરિકાના 71 નિક્સનના આવ્યા પછી ખૂબ સારા થયા અને ઇન્દિરા ગાંધીએ ચાઇના જોડે જે કરાર કર્યા તો એ 71 વર્ષમાં આપણને બહુ કામ લાગ્યા. એટલે અત્યારે રશિયાને આપણે જોવા જઈએ તો રશિયામાં એવું છે કે રશિયા અને ચાઇનાના સંબંધો ખૂબ જ સારા છે અને પર્ટિક્યુલરલી $300 બિલિયન કોન્ટ્રાક્ટ સાઇન કરેલો છે. હવે આ જે આખી પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં રાજનૈતિક રીતે જે પ્રયાસો થઈ રહ્યા છે એમાં 2-3 વસ્તુ બહુ અગત્યની છે.
એક તો ક્વાડ્રિલેટરલ અત્યાર સુધી વાતો થતી તેમાં મિલિટરી એટલે કે મલબારમાં ઓસ્ટ્રેલિયાને એક્સરસાઇઝ માટે બોલાવ્યું છે. એટલે ક્વાડમાં જાપાન, સાઉથ ઇસ્ટ એશિયાના દેશો કે જેની જોડે ચીનના સંબંધો વિયેટનામ સાથે સારા છે પણ એમની જોડે એમને વિવાદ છે, ઇન્ડોનેશિયા જોડે વિવાદ છે, તાઇવાન જોડે વિવાદ છે. એટલે આ બધાનું એક જે તાઇવાને પણ હમણાં કહ્યું છે કે આપણે એક ડેમોક્રેટિક એલાયન્સ બનાવવું જોઈએ બધા દેશોએ. યુએનએચસીઆરમાં પહેલી વાર ભારતે એમ કહ્યું કે હોંગકોંગમાં જે પરિસ્થિતિ છે એની પર ભારતીયો છે એટલે અમારી નજર છે. એટલે એ બી એક બહુ મહત્વનું સ્ટેટમેન્ટ છે કે હવે ધીમે ધીમે, અને સૌથી મહત્વની વસ્તુ એ છે કે પહેલી વાર આ સ્પેશિયલ ફોર્સનો જે જવાનનું જે શહીદી આપી એ પહેલી વાર નથી થયું. એ 62 વર્ષથી જે લોકો લડતા હોય છે પણ પહેલી વાર ચોગલામ સારમાં એમને સૈનિક માન સાથે કે જે લેન્ડમાઇનમાં એમનું શહીદી થઈ તો સૈનિક માન સાથે એમને જે કર્યું અને એમાં ભારત બીજેપીના જનરલ સેક્રેટરી ગયા હતા, ટ્વીટ કર્યું હતું, રીટ્વીટ થયું, પછી ડિલીટ થઈ ગયું. પરિસ્થિતિ અત્યારે એવી છે કે આપણી પરિસ્થિતિ ઇકોનોમિકલી -25% જીડીપી છે. ચાઇનામાં જે અત્યારે આપણા ટેલિવિઝન અને છાપાઓ વાત ચાલે છે એ બહુ મને માનવા લાયક લાગતી નથી કે ઝીને બહુ મોટો પ્રોબ્લેમ હોય. એના બે કારણ છે. એક તો ઓગસ્ટની જે ફિગર છે ચાઇનાની એ એક્સપોર્ટ ફિગર 6% ગ્રોથ બતાવે છે. આખી દુનિયામાં જ્યાં બધે માઇનસ છે ત્યાં ચાઇનાનો 3.5 પહેલા ક્વાર્ટરમાં ગ્રોથ છે. ઇમ્પોર્ટ -1% છે. ત્યાં આગળ બધા જ મોટા ભાગના ઉદ્યોગો ખુલી ગયા છે. એટલે અને આમાં ઝીની બી પરિસ્થિતિ થોડી કોમ્પ્લિકેટેડ થતી જાય છે કારણ કે પીપલ કોંગ્રેસ જે બે સેશન થયા હતા અને કોમ્યુનિસ્ટ પાર્ટીના એની અંદર જીના જે સ્ટેટમેન્ટ છે, જી એક બહુ સ્ટ્રોંગ લીડર ગણાય છે. હવે એમને માટે બી અત્યારે કાલે જ ચાઇનાના છે ને આપણે ઇન્ડિયામાં એક તો એક્સપોર્ટ ઓછા છે અને ચાઇનીઝ ભાષાનું જ્ઞાન બહુ થોડું છે પણ બાયડુ ઉપર સૌથી વધારે ફર્સ્ટ નંબર પરનું જે આપ ચાલતું હોય એમાં ચાઇનાની અંદર એમને દરેક જણ એમ કહે છે કે ભાઈ ભારતની સાથે આપણી એમની પરિસ્થિતિ ખરાબ છે. એટલે ઝી માટે પણ પરિસ્થિતિ ખરાબ થઈ છે. હવે સારી વસ્તુ આમાં શું થઈ રહી છે કે 7 થી 9 થી 11 જયશંકર લંચ ઉપર ચાઇનીઝ ફોરેન મિનિસ્ટર વાંગઝીને મળશે. 2 દિવસનો સમય છે અને વાતચીત થઈ શકે એમ છે. જયશંકર ચાઇનાના એક્સપર્ટ છે, ચાઇનામાં એમ્બેસેડર પણ રહ્યા છે. એટલે હવે આમાં સૌથી પહેલા તો પોલિટિકલ લેવલ પર શું થાય છે એ મહત્વની વસ્તુ છે. બીજી અગત્યની વસ્તુ એ થઈ છે કે ઉત્પલભાઈએ કહ્યું કે આપણે વોરમાં મિલિટરીમાં હવે તો આપણે ત્રણેય વિંગોના CDS આવી ગયા છે. એટલે આપણી શું કેપેસિટી છે ને ચાઇનાની શું કેપેસિટી છે એ હવે જગ જાહેર છે. એટલે કારગિલ જેવી પરિસ્થિતિ થઈ શકે નહીં એનું એક કારણ એ છે કે ક્લિન્ટન નવાઝ શરીફને કહી શકે પણ ઝીને આજના દિવસમાં કોઈ કહી શકે નહીં. એટલે અત્યારે એવું છે કે પરિસ્થિતિ તમે જેટલી આપણે ધૈર્ય રાખીએ, ધૈર્ય એ એક નબળાઈની નિશાની નથી પણ ડિપ્લોમસીમાં કે મિલિટરી પોઈન્ટમાં પણ ખરા સમયે ક્યાં આગળ વ્યૂહાત્મક રીતે શું પગલાં લેવા એ ખૂબ જ મહત્વની વસ્તુ છે. રશિયા ચાઇનાના 1968 થી 8 ડિવિઝન એમની બોર્ડર પર રહેતી હતી. આમાં થયું છે એક બીજો મહત્વનો મુદ્દો જે સ્ટ્રેટેજિક થયો છે કે રશિયા અને ચાઇનાએ 68માં બોર્ડર સાઇન કરી પછી ટ્રેડ કર્યો. આપણે પહેલા બોર્ડર આપણી જે 1912ની અંદર મેકમોહન રાઇટ બ્રિટિશ ઇન્ડિયા અને તિબેટે સાઇન કરી હતી. ચાઇનાને સ્વીકારવા તૈયાર નહોતું. 85 સુધી આપણે પણ LAC સ્વીકારવા તૈયાર નહોતા. હવે પરિસ્થિતિ એ થઈ છે કે ચાઇના આટલું સડનલી આટલું બધું ઉપર આવશે એવી વિશ્વમાં કોઈને આશા નથી. એટલે પહેલી વસ્તુ એ થઈ છે કે ચાઇના ખૂબ જ આગળ વધી ગયું છે અને આપણો વેપાર એ પણ ચાઇના જોડે ખૂબ જ વધી ગયો છે. આપણે ઘણીવાર વાત કરી કે ફાર્મા, મોબાઈલ, ચિપ્સ, એટલે ચાઇનાના હાથમાં એક હથિયાર આવી ગયું છે. એટલે આપણે અત્યારે બે વસ્તુ તો કરવી જ પડશે કે બધી જ બોર્ડર ઉપર આપણી બોર્ડર નિયરલી 1517 વેસ્ટર્ન, 545 સેન્ટ્રલ અને 1325 ઈસ્ટર્ન સેક્ટરમાં છે. આ બધી જ બોર્ડર ઉપર હવે આપણે તૈયાર રહેવું પડશે અને 4 મહિનાનો આપણે સારો સદુપયોગ થયો છે કે જેને લીધે અત્યારે આપણી જે પરિસ્થિતિ છે એ પહેલા કરતા ઘણી સારી છે. આમાં અગત્યની વસ્તુ આપણે LAC પર જે મહત્વની હિલ હતી કે તાટુંગ, બ્લેક ટોપ, હેલ્મેટ ટોપ, ગુરાંગ હિલ, મગર હિલ, એનો જે કબજો થયો છે એની મહત્વ શું છે કે ચુસુલ વેલી એ બહુ અગત્યની વસ્તુ છે. એ ઇટ ઇઝ નોન એઝ ગેટવે ઓફ લે. 1962ની વોરમાં આપણી પાસે ગલવાન પણ રહ્યું હતું પણ સૌથી વધારે ચુસુંગ વેલીમાં 13 કુમાઉ રેજિનમાં ઘણા નામ ખબર છે. શેતાનસિંહ થાપા એમને પરમવીર ચક્ર મળ્યો હતો. કુમાર રેજિમેન્ટમાં 120માંથી 114 સોલ્જર મરી ગયા હતા પણ કુમાઉ અને ચુસલ વેલી આપણી પાસે રહી હતી. હવે આજે આપણે જે કબજો થયો છે બ્લેક ટોપ પર એની લીધે મોર્ડો સેક્ટર પર આપણું ધ્યાન રહી શકે એવું છે
આપણું ધ્યાન ગલવાંગ વેલી પર રહેશે, ફિંગર 4 to 8 પર રહેશે, રેઝાંગલા, રેચિનલા અને સ્પ્રાંગારુ ગેપ પર પણ ધ્યાન રહી શકશે. એટલે આ ઘણી સ્ટ્રેટેજિક છે. એટલે ચાઇના માટે પણ આ એક જે મહત્વની વસ્તુ થઈ છે કે આપણી પાસે બી થોડું બાર્ગેનિંગ ચીપ જેવું હાથમાં આવ્યું છે. પણ આમાં બે વસ્તુ થઈ શકે એવી છે. ફાયરિંગ 1975 પછી પહેલી વાર થયું છે. બાકી બધી જે બી સંધિઓ છે 93, 96, 2005, 12 એ બધી હવે મારા ખ્યાલથી ડેડ લેટર જેવી થઈ ગઈ છે. એટલે હવે આપણે ત્રણ છે, સેના, સામરિક એટલે કે વ્યૂહાત્મક અને કૂટનીતિ. આ ત્રણમાં શું થઈ શકે? કૂટનીતિમાં અત્યારે આપણી પાસે એ ઉપાય છે કે આપણે જે ઇન્ફોર્મેશન વોર છે કે સોફ્ટ પાવર, એક બહુ મહત્વની વાત આ ચર્ચામાં થઈ કે લોકો કેટલા તૈયાર હોય છે. એટલે સૌથી પહેલા તો આપણે લોકોને તૈયાર કરવાની જરૂર છે. બીજી, આપણી જે યુદ્ધ માટેની તૈયારી છે, આપણા મોટા ભાગનું ઇમ્પોર્ટેડ છે પણ એ આપણી પાસે છે. પણ એ બધી વસ્તુઓનું હવે જે કહેવાય કે આપણે જે પ્રોક્યોરમેન્ટ 80,000 કરોડનું કરીએ છીએ એ આવતા વાર લાગશે. રાતોરાત બધી વસ્તુ આવી રહી જાય. ભારત માટે એક વ્યૂહાત્મક રીતે બહુ સારી વસ્તુ છે. વી હેવ ઓલવેઝ, આપણી પાસે કાયમ એરમાં સુપિરિયોરિટી રહી છે અને રાફેલને ડિપ્લોય કર્યા છે. તેને માટે અગત્યની વસ્તુ એ છે કે હોટાન અને ગોંગાર એરબેઝ એ પાસે છે, એની પર એટેક થઈ શકે. આપણી પાસે અંબાલા એરપોર્ટ છે, એ ખાલી 300 કિલોમીટર છે, જ્યારે લાસા 600 કિલોમીટર છે. એટલે આની અંદર વ્યૂહાત્મક રીતે બહુ મોટી અગત્યની વસ્તુ એ થઈ રહી છે કે ચાઇનાની જે રાફેલ, આપણી પાસે રાફેલ છે એ 4.5 જનરેશન છે. ચાઇનાના J-10, J-11, Su-27, 30, 35 એમની કેપેબિલિટી ખબર નથી કે એ કેવી રીતનું પ્રદર્શન કરશે. જ્યારે રાફેલે સિરિયા, અફઘાનિસ્તાન, ઇજિપ્ત પાસે છે, કતાર પાસે છે. એટલે એમની જે બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ છે એ ઘણી સારી છે. એટલે આ એક આપણી પાસે બહુ મોટો એડવાન્ટેજ છે. આપણી પાસે રિટ્રોક્રાફ્ટ ફ્લીટ પણ ઘણું સારું છે, એડવાન્સ છે. એટલે જે એરફોર્સની આપણી સુપિરિયોરિટી છે એ ઘણી સારી છે. એટલે જે આપણે કહેવાય કે વ્યૂહાત્મક રીતે આપણી પરિસ્થિતિ જે 4 મહિના પહેલા હતા એના કરતાં ઘણી સારી છે. પણ સામે ચાઇનાએ 62નું ચાઇના નથી, ભારતે 62નું ભારત નથી, ચાઇનાએ પાકિસ્તાન નથી. ચાઇના જોડે ઘણી વાર વાત થતી કે લોકો સંબંધો કેમ રાખે છે. ચાઇના આપણે કોન્ફ્લિક્ટ અને સાથે સાથે કોઓપરેશન, પાકિસ્તાન ત્રાસવાદી છે એટલે આપણે ખાલી કોન્ફ્લિક્ટ જ છે, કોઓપરેશન નથી. પણ ચાઇના સાથે આપણું કોઓપરેશન ઘણું વધી ગયું હતું. એટલે અત્યારે પરિસ્થિતિમાં રાજનૈતિક રીતે રશિયા અને અમેરિકામાં ઇલેક્શન ચાલી રહ્યું છે. એમાં મારા ખ્યાલથી કોઈએ ધ્યાન નથી આપ્યું કે રિપોર્ટ નથી થયું, પણ બિડેને કહ્યું છે કે હું દલાઈ લામાને મળીશ. એટલે બિડેનનું આ સ્ટેટમેન્ટ ઘણું અગત્યનું છે. હવે ઇલેક્શન પછી કઈ બાજુ ઊંટ કરવટ બદલે છે એ પણ ભારત માટે મહત્વનું રહેશે. આ કોઈ પણ યુદ્ધ છે, ઉત્પલભાઈ નેવીના છે, તો નેવીની અંદર અમેરિકાનો ઇન્ટરેસ્ટ એ છે કે આપણે સાઉથ ચાઇના સી અને એશિયા પેસિફિક સીમાં ધ્યાન આપીએ. પણ એ એમનો પ્રોબ્લેમ છે, આપણો પ્રોબ્લેમ લેન્ડનો છે. એટલે આજે યુદ્ધ થશે એ આપણે જાતે લડવું પડશે. હવે એટલે જે કહેવાય કે વોર મોંગરિંગ, અત્યારે તો આપણે આપણી પૂરેપૂરી તૈયારી કરી રાજનૈતિક રીતે વિશ્વમાં એક ઓપિનિયન ઉભો કરવો જોઈએ, જેથી આપણે નવા સ્ટેટમેન્ટ આપવાના શરૂ કર્યા છે. એટલે યુ અત્યારે રશિયા જોડે તેમના સંબંધો થોડા ખરાબ છે. એટલે એ પણ એક મહત્વનો મુદ્દો છે. મિડલ ઇસ્ટનું કોઈ બહુ મોટું મહત્વ રહેતું નથી. સાઉથ ઇસ્ટ એશિયા, ક્વાડ્રિલેટરલ, અમેરિકા અને રશિયા મોટે ભાગે ન્યુટ્રલ રહેશે, પણ આપણી સાથે એમના સંબંધો ઘણા વર્ષોથી સારા છે. પણ એમાં મહત્વનો મુદ્દો એ છે કે રશિયાને પણ ચાઇનાનો ડર છે. અત્યાર સુધી અમેરિકા અને રશિયાની કોલ્ડ વોર હતી, પણ ચાઇના જોડે પણ એમને 68 સુધી સંબંધો ખરાબ રહ્યા હતા. અને ચાઇના જો એશિયામાં ઘણું ઉપર આવે એ રશિયા માટે આગળ જતા ખૂબ જ પ્રોબ્લેમેટિક થઈ શકે એવું છે. એટલે રશિયા પણ તોડીને કરશે. એટલે રશિયા ચાઇનાને સપોર્ટ નહીં કરે. આપણને કેટલો સપોર્ટ કરશે એ આપણે જોવું જોઈએ કે આપણને વધારે સારી રીતે મદદ કરે ઇઝરાયલ છે, અમેરિકાનું ઇલેક્શન પછી. એટલે મને લાગે છે કે ચાઇના પણ ઉતાવળ તો નહીં કરે, પણ જી ઉપર થોડું ઘણું લોકલ એમનું પ્રેશર છે. પણ જીની પરિસ્થિતિ આપણે જે બધા વિશે માને છે એટલી બધી ખરાબ મને લાગતી નથી. એમની ઇકોનોમી સારી થઈ રહી છે, લોકોને એટલા બધા પ્રોબ્લેમ નથી. એટલે આ બધી પરિસ્થિતિ જોતા અત્યારે રાજનૈતિક રીતે વાતો થાય અને આપણી જે બધી જ બોર્ડર પર અરુણાચલ પ્રદેશ પણ, ભૂતાન એટલે ડોકલામ બાજુ, સિક્કિમ, એ બધી જ બાજુ આપણે હવે બોર્ડર પર ખૂબ જ સક્ષમ રીતે ધ્યાન રાખવું પડશે. અને આમાં એક મહત્વની વસ્તુ જોઈએ છે, ચાઇનાવાળા ભાલા લઈને આવે છે. એ લોકો જો એને વોર કરવાની ઇમિડિયેટલી નથી. જો નાના પાયે જો વોર થાય
એ મોટે ભાગે ગલવાન વેલી સાઈડમાં જ થશે, કારણ કે એનું એક કારણ છે કે જે ચાઇના પાસે જે હિલ છે એ લોકો મોટે ભાગે એ બાજુ નાનું મોટું મુવમેન્ટ કરશે. એટલે સૌથી વધારે મહત્વનું અત્યારે જે છે એ મુખબરી છે એ બાજુનો પ્લેટો ચાઇનાની પાસે છે. બાકી બધી જગ્યાએ એમને હિલ ઉપર આવવું પડશે, ઘોઘરા અને હોટ સ્પ્રિંગ. એટલે આ એરિયા પર ભારતે સૌથી વધારે ધ્યાન આપવું પડશે. -30 ડિગ્રી ટેમ્પરેચર થવાની તૈયારી છે. એટલે રાજનૈતિક રીતે બધા પ્રયાસો થશે. હવે આગળ વધે, કારણ કે બ્રોમાન્સનો અંત આવી ગયો છે, પણ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદી જી જોડે વુહાનમાં અને મહાબલીપુરમમાં મળ્યા છે, 18 વાર મળ્યા છે. જયશંકર ચાઇનામાં એમ્બેસેડર રહી ચૂક્યા છે. એટલે ઝીનું શું વિચારસરણી છે, એને એ શું કરશે એનો થોડો ઘણો ખ્યાલ તો હશે. એટલે હવે પોલિટિકલ લેવલ પર આગળ કેવી રીતે વધે છે એ ખૂબ જ મહત્વનું છે. ઇમિડિયેટલી ચાઇના ખસે એવું લાગતું નથી. એટલે ભારતે કાયમ તૈયાર રહેવું પડશે. પણ પરિસ્થિતિ આપણી પહેલા કરતાં ઘણી સારી છે. અને 2009માં એક આર્મીમાં ડોક્ટ્રાઇન છે, 2 ફ્રન્ટ વોર. એટલે આને માટેની તૈયારીઓ તો આપણે પહેલેથી કરી રાખી છે. અને શ્રી રાવતે બી સ્ટેટમેન્ટ આપી, જનરલ રાવતે, કે પાકિસ્તાન કે ભારત પાકિસ્તાન અને ચીન જો આ યુદ્ધમાં બંને બાજુ હોય તો આપણે સંપૂર્ણ રીતે સજાગ છીએ. એટલે અત્યારે તો આપણે 2-3 વસ્તુ કરવી પડે. એક રાજનૈતિક રીતે આગળ વધવું જોઈએ, ઇકોનોમી થોડી ઠેકાણસર લાવવી પડશે, સ્વનિર્ભર થવાનું જેમ બને એમ જલ્દી ભારતે ડિફેન્સ પ્રોડક્શનમાં સ્વનિર્ભર થવું જોઈએ. આ 3 વસ્તુ અને કાયમ માટે વ્યૂહાત્મક રીતે જરા પણ પીછેહટ હવે ના થાય તો મને લાગે છે કે ઇમિડિયેટલી કોઈ બહુ મોટું પગલું ચાઇના ભરે એવું લાગતું નથી. પણ આમાં એવું છે કે ફર્સ્ટ વર્લ્ડ વોર એક સર્બિયન માણસે ક્રાઉન પ્રિન્સના ઓસ્ટ્રેલિયાના ઓક્સબર્ગના મારી નાખ્યો હતો અને આખી ફર્સ્ટ વર્લ્ડ વોર થઈ ગઈ હતી. એટલે હવે ભારતે સંપૂર્ણ રીતે અને માનસિક રીતે પ્રજાની બી માનસિક તૈયારી રહેવી જોઈએ. કારણ કે અત્યારે જે આપણે તમે બધા ટીવીને જોતા હો તો પ્રજાની માનસિક તૈયારી બી એક બહુ મહત્વની વસ્તુ છે. એટલે આ 4 વસ્તુ જો થઈ શકે, પબ્લિક ઓપિનિયન અને ઇન્ફોર્મેશન, રાજનૈતિક, સૈન્ય, કૂટનૈતિક અને સાથે સાથે વ્યૂહાત્મક, જો આ 4 વસ્તુનું ધ્યાન રાખવામાં આવશે તો હાલ પૂરતી પરિસ્થિતિ થોડી સ્ટેબલ છે, ભલે એસ્કેલેટ થઈ હોય. થેન્ક યુ. આભાર કેતનભાઈ, બહુ સરસ રીતે આપે વાત કરી. દર્શક મિત્રો, આ શતરંજની રમત છે. આ નથી વોટ્સએપ પર રમી શકાતી, નથી સોશિયલ મીડિયામાં રમી શકાતી, કે નથી સડકો ઉપર સ્લોગનો પોકારીને રમી શકાતી. ક્યારેક તમારે તમારા પીસને બચાવવા માટે, એટલે પછી એ રૂખ એટલે હાથી હોય, ઘોડો હોય કે ઊંટ હોય, એને બચાવવા માટે થઈને, એને પોનને બચાવવા માટે થઈને પીસ સેક્રિફાઈસ કરવો પડે છે. ક્યારેક વ્યૂહાત્મક રીતે પાછળ આવી જવું પડે છે. ખેમકરણ એ એનું આદર્શ ઉદાહરણ છે. ભારતીય સેનાએ પેટર્ન ટેન્કનો બહુ મોટા કાફલાને ભારતમાં અંદર આવવા દીધો અને અંદર આવ્યા પછી નહેરોના પાણી તોડી નાખીને ભરી દીધા. બધી જ પેટર્ન ટેન્ક ઠપ થઈ ગઈ અને ખેમકરણ એ પેટર્ન ટેન્કના કબ્રસ્તાન તરીકે જાણીતું બન્યું. પેટર્ન ટેન્ક એ વખતે અમેરિકાની ખૂબ જ અત્યંત શક્તિશાળી અને લેટેસ્ટ ટેન્ક હતી અને આમ છતાંય એ કામમાં ન લઈ શકાય. આ યુદ્ધ છે અને એટલા માટે કહ્યું છે કે યુદ્ધો એ પ્લાન થાય છે, યોજાય છે, એ માટેની બધી જ વિગતો તૈયાર થાય છે, એ જનરલ્સના મગજમાં થાય છે અને એનું એક્ઝિક્યુશન બોર્ડર પર થાય છે. અમિતભાઈ, અમેરિકામાં ચૂંટણી તો આવવાની છે, બહુ ઝડપથી આવી રહી છે. અમેરિકા એક સમયે 1971માં આપણા વિરુદ્ધ એણે અડપલું કરેલું, નિક્સન કિસિંજર કમ્બાઈન, અને 7th ફ્લીટ જો 2 દિવસ મોડો ના પડ્યો હોત તો કદાચ બાંગ્લાદેશનું જે પૂર્વ પાકિસ્તાનનું યુદ્ધ હતું એની તરાહ બદલાઈ શકી હોત. અત્યારે અમેરિકા ચૂંટણીમાં રોકાયેલું છે, ઘર આંગણાની, પણ અમેરિકા ચૂંટણીમાંથી બહાર આવશે પછી અમેરિકાનો આ આખી ઘટનામાં
કેતનભાઈએ બહુ સાચું કહ્યું કે નવાઝ શરીફને કહી શકે કે આ કરો ને રોકાઈ જાઓ. હમણાં તાજેતરમાં આપણે પણ એ અનુભવ્યું કે ટ્રમ્પે સવારમાં જાહેર કર્યું જ્યારે આપણે પાકિસ્તાનની સરહદ ઉપર ભડકો થવાની તૈયારીમાં છે એમ માનતા હતા ત્યારે કે બાય ઇવનિંગ યુ વિલ ગેટ ગુડ ન્યૂઝ ફ્રોમ બોથ ધ કન્ટ્રીઝ. ઇમરાન ખાને પેલા આપણા પાયલટને પકડ્યો હતો, એને છોડી મૂકવાની જાહેરાત કરી, અને આ બાજુ ભારતે પોતે શાંતિ ઈચ્છે છે, કોઈ લડાઈ કરવા નથી માંગતું, પોતે શાંતિપૂર્ણ રીતે ચર્ચા કરીને પ્રશ્નો ઉકેલશે એમ જાહેર કરીને આખી વાત ઉપર ઠંડુ પાણી ઢોળાઈ ગયું. આવું કંઈ થવાની શક્યતા કોઈ પણ દિશાએથી આપને દેખાય છે ખરી? જરૂર. જયરાજભાઈ, આપના આ મુદ્દાને હું સ્પર્શું એ પહેલા કેતનભાઈ જે વાત કરી ને એને સપ્લિમેન્ટ કરતો જી એક પોઈન્ટ હું કહેવા માંગીશ. કેતનભાઈ જે કહ્યું એ બહુ સાચું છે કે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ જે છે એને વ્યવસ્થિત રીતે વ્યાખ્યાયિત કરવી અત્યારે ખૂબ જરૂરી મને લાગી રહી છે. આ જે કંઈ પણ ચમકલાઓ થઈ રહ્યા છે એનું કારણ એ છે કે ગ્રાઉન્ડ લેવલ ઉપર અને નકશામાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ ઘણી બધી એવી જગ્યા છે કે જ્યાં એ દોરવામાં જ નથી આવી, નકશા ઉપર પણ દોરવામાં નથી આવી. ગ્રાઉન્ડ લેવલની તો વાત જવા દો. લાઇન ઓફ કંટ્રોલ ભારત અને પાકિસ્તાન વચ્ચે એક પ્રોપરલી ડિલિનિએટેડ લાઇન છે. પાકિસ્તાનને પણ ખબર છે કે અહીંયા એલઓસી છે અને ભારતને પણ ખબર છે કે અહીંયા એલઓસી છે. ચીન અને ભારત વચ્ચે ઓછામાં ઓછા 15 ભાગ એવા છે આ એલએસીમાં કે જ્યાં ગ્રે ઝોન છે, અને એ ગ્રે ઝોન એટલા મોટા છે કે એ નથી ભારતના ગણાતા નથી ચીનના ગણાતા, અને બંને દેશો ત્યાં જઈને પેટ્રોલિંગ કરે છે. અને અત્યાર સુધી પરસ્પરની સમજૂતીથી આ ગ્રે ઝોનમાં પેટ્રોલિંગ કરવાનું એલાઉડ હતું. હવે સમય આવી ગયો છે. હું લાઈન બોર્ડરની ટોક્સ તો ચાલ્યા કરશે. લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલમાંથી ઇન્ટરનેશનલ બોર્ડર કેવી રીતે દોરાશે એ તો આવનારા 20-30 વર્ષોમાં ખબર પડશે, પરંતુ લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ તરીકે પણ મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે આ પ્રકારના ચમકલાઓ ભવિષ્યમાં પણ ના થાય અને આ પ્રકારનો તણાવ ના થાય, એટલા માટે આ લાઇનને પ્રોપરલી દોરવી જોઈએ. અને આ અભિપ્રાય માત્ર મારો નથી, બલકે આપણા પ્રધાનમંત્રીએ જયારે 2015માં ચીનની પ્રથમ વખત મુલાકાત લીધી એ પ્રધાનમંત્રી થયા બાદ, ત્યારે એમણે પહેલો આ સુઝાવ ચીનને કહ્યો કે આપણે હવે બેસી અને બોર્ડર ટોક્સ તો ચાલે છે, પરંતુ મેપમાં આપણે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલને બરાબર દોરવી જોઈએ. અને એમાં થોડી બાંધછોડ કરવાની, કારણ કે ડિપ્લોમસી એ બાંધછોડની ગેમ છે, ગીવ અને ટેકની ગેમ છે. એ કોઈ એવા રિજિડ રાષ્ટ્રવાદની ગેમ નથી કે અમે 1 ઇંચ છોડશું ને 1 ઇંચ લેશું નહીં. બાંગ્લાદેશ સાથે આપણે સમજૂતી કરી છે અને બાંગ્લાદેશને ભારતે પોતાની જમીન વધારે આપી, બાંગ્લાદેશે એને ઓછી આપી, અને આપણો નકશો થોડો બદલાયો, આપણો નકશો થોડો સંકોચાયો એ સમજૂતી બાદ, હમણાં જ તાજેતરમાં કરવામાં આવી સમજૂતી બાદ. એટલે મને લાગે છે કે આ વિવાદમાં લાંબા ગાળે આપણે આ દિશામાં આપણે વિચારવાની જરૂર છે કે કેવી રીતે આપણે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલને વ્યવસ્થિત રીતે ડિલિનિએટ કરી શકીએ. આપે જે વાત કરી છે અમેરિકાની કરી, મને નથી લાગતું કે અમેરિકાના રાષ્ટ્રીય હિતોમાં અને આંતરરાષ્ટ્રીય એની જે ડિઝાઇન છે એમાં હાલમાં ભારત અને ચીન વચ્ચેનો બોર્ડરનો જે મુદ્દો છે એટલો એના માટે મહત્વનો હોય. અમેરિકા એ દુનિયાના સૌથી વધુ સ્વાર્થી રાષ્ટ્રો પૈકીનું એક રાષ્ટ્ર છે. આ કહેવાનું થોડું આપણને આકરું લાગે, પરંતુ આ હકીકત છે કે દુનિયાના સૌથી સ્વાર્થી રાષ્ટ્ર પૈકીનું એક રાષ્ટ્ર અમેરિકા. એટલે જ્યાં સુધી અમેરિકાને સીધી રીતે આ બોર્ડરનો વિવાદ એના રાષ્ટ્રીય હિતને માટે ઉપયોગી નહીં જણાય ત્યાં સુધી મને નથી લાગતું કે એક લિપ સર્વિસ જરૂર આપશે ટ્રમ્પ, કે ટ્રમ્પ બાદ આવનારા કોઈ પણ રાષ્ટ્ર પ્રમુખ હશે અમેરિકાના એ. પરંતુ ભારતે અમેરિકા તરફ બહુ મોટી આશાની મીટ માંડવી અત્યારે એ આપણા માટે ભૂલ ભરેલી હશે, અને આપણે મલ્ટીલેટરલિઝમ તરફ જ આગળ વધવું જોઈએ. આપણા તમામ ઓપ્શન્સ અમેરિકા તરફ કેન્દ્રિત ન કરતા મલ્ટીલેટરલિઝમની જે ડિપ્લોમેટિક આપણી સ્ટ્રેટેજી છે, જેમાં રશિયા, યુરોપિયન યુનિયન, અન્ય દેશો અને આપણા પડોશી દેશો પણ આવી જાય, એ મલ્ટીલેટરલિઝમની સ્ટ્રેટેજી દ્વારા જ મને લાગે છે કે આપણે ચીનને યોગ્ય રીતે કન્ટેન કરી શકવા માટે સફળ થઈશું. અમેરિકાનો જરૂરી એવો ડિપ્લોમેટિક સપોર્ટ આપણે જરૂર લેવો જોઈએ, પરંતુ તમામ વિકલ્પો અમેરિકાના દરવાજે આવીને આપણે મૂકવા ન જોઈએ. જય નારાયણભાઈ. ધન્યવાદ. ક્વિકલી કમિંગ ટુ યુ ઉત્પલભાઈ, આપણે હમણાં એક પ્રક્ષેપાસ્ત્ર સફળતાપૂર્વક એનું પ્રાયોજન કર્યું. 4 મેક લગભગ 5000 કિલોમીટર પ્રતિ અવરની ઝડપથી એ માર કરી શકે. રશિયા અને અમેરિકા પાસે 27,000-28,000 કિલોમીટરની ઝડપથી માર્ગ કરી શકે એવા પ્રકારના પ્રક્ષેપાસ્ત્રો છે.
ચીન પાસે પણ એ હોવાની પૂરી શક્યતા છે. આને જે રીતે માધ્યમોમાં આપણે રજૂ કર્યું, નો ડાઉટ આપણા માટેની ઇટ ઇઝ અ વેરી પ્રાઉડ મોમેન્ટ દેટ વી હેવ જોઈન્ડ દેટ એક્સક્લુઝિવ ક્લબ, પણ હજુ વી હેવ જસ્ટ જોઈન્ડ ઇટ. એ વાત ક્યાંક વિસરાઈ જઈને યુદ્ધના ઉન્માદમાં આ બધી બાબતોનો આપણે સરવાળો કરીને ગણતરી મૂકીએ અને એક કાલ્પનિક યુદ્ધ લડીને આ દેશમાં આપણે ફર્યા કરીએ, અર્થવ્યવસ્થા પણ ભૂલાઈ જાય, ખેડૂત પણ ભૂલાઈ જાય, ખેતી પણ ભૂલાઈ જાય. એ કેટલા અંશે યોગ્ય છે? તમારી વાત બિલકુલ સાચી. જે 6 times the speed of the sound નું આપણે જે ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર જે કર્યું એ એકચ્યુઅલી મિસાઇલ કેપેબિલિટીમાં કન્વર્ટ કરીને એની પર જ્યારે ટેક્ટિકલ અથવા તો લોંગ રેન્જ એની કેપેબિલિટી માટે વોરહેડ જ્યારે ફિક્સ કરવામાં આવે ત્યારે એ વોરહેડ કાં તો કન્વેન્શનલ હોય અથવા તો ન્યુક્લિયર વોરહેડ કેપેબલ મિસાઇલ કહેવાય. અને માટે આ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટરને એકચ્યુઅલી મિસાઇલમાં યુઝેબલ મિસાઇલમાં કન્વર્ટ કરતા હજુ થોડા ઘણા વર્ષો લાગી જશે. અને ઇટ ડિપેન્ડ્સ કે એની ઉપર કેટલું પોલિટિકલ વેટ અને એને મૂકવામાં આવે છે અને કઈ જાતની ડિમાન્ડ DRDO અને મેન્યુફેક્ચરિંગ એજન્સી પાસે કરવામાં આવે. અને માટે ઓછામાં ઓછું ગણીએ તો લગભગ 2 થી 3 વર્ષ અથવા 3 થી 4 વર્ષ લાગી જવા જોઈએ કે જ્યારે આ પ્રકારની કેપેબિલિટી આપણા આર્મ ફોર્સિસની પાસે અવેલેબલ થાય. પણ આ જાતના જે પ્રક્ષેપાસ્ત્રો છે એ દુનિયાના પાવર્સ પાસે ઓલરેડી આવેલા છે અને એને માટેથી જ એક જે ટર્મ કોઈન કરવામાં આવી છે દેટ ઇઝ મ્યુચ્યુઅલ અશ્યોર્ડ ડિસ્ટ્રક્શન, MAD. અને માટે once you attain a nuclear capability, your conventional superiority or conventional inferiority is of no relevance. કારણ કે then nuclear deterrence plays a very important role in a conventional warfare. માટે મારી પાસે 1000 ટેન્ક હોય પણ સામે પાકિસ્તાન પાસે જસ્ટ આ તો એક દાખલો આપું છું કે મે બી એની પાસે 50 ન્યુક્લિયર વોરહેડ હોય તો એ 1000 ટેન્ક અને 3000 વિમાનો અને બાકી 1.1 મિલિયન આર્મી somehow or the other it gets checkmated. And therefore you see as of today we have not been able to do anything to Pakistan beyond a one strike or maybe a surgical strike. Thank you. અને માટે જ્યારે પણ એવું કંઈ થયું ત્યારે અમેરિકાએ અથવા તો બીજા વર્લ્ડ પાવર્સે અંદર પડી અને એવી સિચ્યુએશન ઊભી કરી કે both the countries will not go to war. Same thing will happen with India and China. They will never be allowed to go to war. But China is a very crafty neighbor. It's not a rogue neighbor, but is a crafty and a cunning neighbor. And therefore હું હંમેશા કહું છું, do not trust it. આજે પણ જયનારાયણભાઈ જુઓ, આજે આખી આપણે 1 કલાક વાત કરી. We have forgotten the 3 important words, status quo ante. ક્યાં ગયું? As a military officer, as a strategist, I really fail to understand. આપણે બધા મોટી વાતો કરીએ. If ઇન્ડિયાને માટે ને ઇન્ડિયાની પોલિટિકલ લીડરશિપ ને મિલિટરી લીડરશિપ ને જો આ સિચ્યુએશન મંજૂર હોય અને બીજા 5-6 મહિના આવી રીતે બેસી રહેવું હોય તો બીજા 6 વર્ષ બેસી રહો ને. If you are happy with status quo ante not being restored, and if China does not go back to its April position, then why go to war at all? તો પછી ઇકોનોમી ઉપર લાવ્યા કરો, અર્થવ્યવસ્થા ધ્યાન આપો, તમે 2nd and 3rd લેયર ડિપ્લોમસી કર્યા કરો, વાતો કર્યા કરો. Then why have this kind of amassing of troops of 50,000 level and go to anti-tank missiles, mechanized formation, strike corps, division after division, and entire air force has been activated. Therefore, with a bully like China, at some stage or the other, when the chips will be down, and you have to be fully prepared to take a bully by his horn. And unless you take a bull or a bully by a horn, at times, diplomacy and all that, these are all very flowery and good words. But ultimately, sometimes you got to be a man. And if you can't afford to be a man, and if you can't stand up for your country, then nobody will trust you. ઉત્પલભાઈ, આપને મારે રોકવા પડે છે કારણ કે સમયની મર્યાદા આપણને આગળ વધવાની ના કહે છે. દર્શક મિત્રો, આજની આખી ચર્ચામાં 3 વાક્યો તમે ખાસ સમજી લેજો. ચાઇના ઇઝ એ ક્રાફ્ટી નેબર. આ મહાન, જેને કહેવાય કે એના માટેનો મને ગુજરાતી શબ્દ નથી આવડતો, ખટપટીઓ આપણો પાડોશી છે, એનો વિશ્વાસ ના થાય. બીજું કે
યુદ્ધ થાય એવી શક્યતા 3માંથી એકેય નિષ્ણાત જોતા નથી, પૂર્ણકાલીન યુદ્ધ થાય તેવી. અને ત્રીજું કે હજુ આપણે આપણી જાતે પણ ઘણું બધું કરવાની જરૂર છે, જેથી કાલે ઉઠીને આપણે જરૂર પડે યુદ્ધના મેદાનમાં જવું પડે તો પૂર્ણતયા સજ્જ હોઈએ. ત્યાં સુધી આ ડિપ્લોમસી અથવા તો રાજનૈતિક પ્રયાસો મંત્રીશ્રીઓ જાય, વડાપ્રધાન શ્રી શી જિનપિંગ સાથે વાત કરે, આ ચાલ્યા કરશે. કદાચ છમકલા થાય, મર્યાદિત લડાઈ પણ થાય તો એથી આગળ વધે એવી અત્યારે શક્યતા દેખાતી નથી. ચીન છે કાલ ઉઠીને ગમે તે થઈ શકે. ખેર આવતીકાલ કોણે જાણી છે, ભગવાન રામચંદ્રને ખબર નહોતી તો આપણે કઈ રીતે એનું પ્રિડિક્શન કરવાનું છે. તો આજે આ ચર્ચાને અહીંયા વિરામ આપીએ. મળીશું જ્યારે જરૂર પડશે ત્યારે ફરી એકવાર. જો એવા કોઈ ડેવલપમેન્ટ થયા, એવી કોઈ વાત બની તો તમારી સામે ગુજરાત સમાચાર ટેલિવિઝનના માધ્યમથી અદ્યતન માહિતી રજૂ કરવાનો અમારો ચર્ચા થકી, ડિબેટ થકી હંમેશા પ્રયાસ રહેશે. ત્યાં સુધી આવજો. ટેક કેર. શબ ખેર.